મારા ગામનો મને એટલો બધો સપોર્ટ છે કે આવી નોટો મને ગમે એમ કરીને આપી જાય. તો આજે સવારનું થઈ ગયું મસ્ત ગુડ મોર્નિંગ. ખોલી નાખી દુકાને, ગટ્ટુ આવી ગયો દૂધ લેવા માટે, દૂધ થઈ ગયું તું ખાલી. પછી તો બીજું એક મોટું ગ્રાહક આવી ગયું, મેં આપી દીધું એને થોડોક સામાન. પછી આપી દીધી મેં એને ચોકલેટ, તો બેન થઈ ગયા ખુશ. બેનને સામાન દઈને પછી આવી જાઉં ઘરે. બેનને કરાવવાનું હતું થોડુંક લેસન. ત્યાં પછી આવી ગઈ હતી દૂધની ગાડી, દૂધ ઉતારીને બધું મૂકી દીધું ફ્રીજમાં. ત્યાં આવી ગઈ બાલાજીની ગાડી, બાલાજીનો બધો સામાન ઉતારી દીધો. ત્યાં પછી બીજો એક માલવાળો આવી ગયો હતો. હવે એ બધો સામાન ઉતારીને બધો મૂકી દીધો. હવે આ બધો સામાન આપણે ગોઠવવામાં 1-2 કલાક વહી જવાની છે. તો આ બધો સામાનને વ્યવસ્થિત રીતે ચેક કરીને પછી આપણે બાજુની દુકાનમાં મૂકવાનો છે, કારણ કે આ દુકાનમાં તો એટલી બધી જગ્યા છે નહીં. તો આ બધો સામાન મૂકે તો હું થાકી જતો અને ભાગી જતો એકને ઘરે જવાનું હતું જમવા માટે. જમીને ફરી પાછો આવી ગયો દુકાને. દુકાને આવીને ગલ્લો ચેક કર્યો, દુકાનમાં એટલી બધી ખરાબ નોટો ભેગી થઈ ને એટલા રૂપિયાનો મારે આવી ગયો હતો ગોદો. ત્યારબાદ પછી આવી જતો ગોડાઉનમાં સામાન લેવા માટે. સામાન બધું હું ફ્રીજમાં રાખું છું, છતાં પણ ઉંદરડા કરી જાય છે કટિંગ, કારણ કે ફ્રીજમાંથી પણ પાડી નાખે છે ગાબડા. અને આ બધી વસ્તુમાંથી જેટલા પૈસા મળે છે એટલા તો આ ઉંદરડા કરી નાખે છે, એટલું નુકસાન. ત્યાં પછી આવી ગઈ હતી સોડાની ગાડી. સોડા તો ઉતારવાની હતી, કારણ કે હાલે છે સમૂહ સોડા ઓછી જાય છે, પણ છતાં પણ આપણે 2 પેટી ઉતારી હતી, કારણ કે ભાઈનો ધક્કો ભેલ ન જાય.